તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આવી ગયો તમારા પ્રિય મિત્ર પિયર ટેલર અને સ્વાગત છે આપણી ચેનલ પિયર ટેલરમાં. આજે આપણે ટક્સ વાળા બ્લાઉઝનું પણ બેલ્ટ વાળો, ટક્સ વાળો તો ખરો પણ બેલ્ટ વાળો બ્લાઉઝ, આ ડિઝાઇન બ્લાઉઝ, આ જે બ્લાઉઝ છે તે વર્કમાં અમુક એવા વર્ક આવે ને બ્લાઉઝની અંદર, તો આ બ્લાઉઝનો ઉપયોગ કરવામાં, આ કટિંગનો ઉપયોગ કરવામાં આવે. કારણ કે કટોરી વાળો બનાવવા જઈએ તો વર્ક કપાઈ જાય એવું તેવા બધા પ્રોબ્લેમો થતા હોય છે. તો આપણે આજે આ બ્લાઉઝનું કટિંગ જોઈશું અને આમાં શું શું ધ્યાન આપવાનું છે, કયું માપ કઈ લેવાનું છે, કઈ ક્રોસ લીટી આપવાની છે, કયા કઈ કયો શેપ આપવાનો છે, આ વસ્તુ ધ્યાનથી જોજો. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો સૌથી પહેલા આપણે માપ જોઈ લઈશું. લંબાઈ છે આની 14ની, છાતી છે 32ની, કમર છે 26ની, શોલ્ડર છે 5 ઇંચનો, આગળની છાતી 8.5ની છે, પાછળની છાતી 15 ઇંચની છે અને બ્લાઉઝનો મુંડો છે 5 ઇંચનો, આગળનું ગળું છે 6.5નું, પાછળનું ગળું 3.5 ઇંચનું છે. અને આ બ્લાઉઝ છે ટક્સ બેલ્ટ વાળો બ્લાઉઝ છે અને માપના બ્લાઉઝ પરથી આ માપ લીધેલું છે, બરાબર. એનું ખાસ કાળજી રાખજો. હવે આપણે આમાં બે બાજુ આ કાગળ લઈ લીધું છે, આ ડબલ કાગળ લઈ લીધું છે. આ બાજુ છૂટા છેડા છે ને આ બાજુ બંધ છે, બરાબર. તો હવે સૌથી પહેલા આપણે લંબાઈ જોઈ લઈએ. તો 14ની લંબાઈ છે એટલે વ્યવહારિક છે કે આપણે એમાં 1 ઇંચ ઉમેરી જ દઈશું, બરાબર છે. તો કેવું કે સારું લાગે, થોડું સારું લાગે એટલે દબાણ માટે, બરાબર. આ વસ્તુ કરી લીધા પછી આપણે આ સીધી લીટી અહીંયા ઘડી સીધો રસ્તો આને આપી દઈશું, આ રસ્તા પર ચાલવાનું. હવે આ જે લીટી દોરી છે તેના ઉપર આપણે 5 ઇંચનો જે શોલ્ડર લેવાનો છે તે અહીંયા લઈ લઈશું અને અહીંથી આપણે મૂંઢો આનો 5 ઇંચનો ઉતારવાનો છે, તે 5 ઇંચનો મૂંઢો ઉતારી દઈશું. અને અહીંયા જે શોલ્ડરનું માપ છે 5 ઇંચનું, તે આપણે 5 ઇંચે કરી દઈશું. હવે અહીંયા ગાડી આ બધાને જોઈન્ટ અહીંયા ગાડી ચોકડી પાડી દઈશું. તો આપણી આ ચોકડી થઈ ગઈ તૈયાર. હવે આમાં આપણે પાછળની બેકનો જે ચેસ્ટ છે 15 ઇંચની, તો આપણે અહીંયા 7.5 ઇંચનું માર્કિંગ કરી દઈશું અને સવાનું એક્સ્ટ્રા દબાણ કરી લઈશું. આટલું કરી લીધા પછી આની કમર છે 26 ઇંચની, તો આમાં 26ના અડધા 13 થાય, 13ના અડધા 6.5 થાય. તો આમાં 6.5નું માર્કિંગ કરી લઈશું. 1 ઇંચનો પાછળનો જે ટક્સ લેવાનો છે તે લઈ લઈશું અને સવાનું એક્સ્ટ્રા જે દબાણ લેવાનું છે તે લઈ લઈશું. અને હવે આને અહીંયા ગાડીથી એકબીજા જોડે જોઈન્ટ કરી લઈશું બધાને. આ કરવું બહુ જરૂરી છે. હવે આટલું કરી લીધા પછી આપણે ગાડી આ મૂંઢાનો શેપ પર આપણે અહીંયા આપી દઈએ આવી રીતના. આ મૂંઢાનો મેં શેપ આપી દીધો. હવે મેં આ બંને કાગળને એક હાથે કટિંગ કરી લઈશ, બરાબર છે. કેમ કે હાથે કાપવું સારું છે, હાથે રહેવું આખું સારું છે. તો મેં આને કટિંગ કરી નાખ્યું છે. હવે આને આપણે આમાં આપણે નિશાન નામ આપી દઈએ, આમાં આગળ ને આમાં પાછળ. પાછળમાં સૌથી પહેલા આપણે શું કરીશું, એ સવાનું જે દબાણ રાખ્યું છે એને આપણે અહીંયા આગળ લીટી દોર લઈશું અને આને અડધું કરી લઈશું આપણે. અને અડધું કર્યા પછી આ જે વચ્ચેનો પોઈન્ટ નીકળ્યો તો અહીંયા આપણે આ પાછળનો ટક્સ છે, બરાબર. હવે આ જે આપણું પાછળની બેગ છે એમાં આપણે ગળું બી પાછળ દોરવાનું છે. તો આમાં 3.5નું ગળું છે એટલે આમાં 4 ઇંચનો આપણે પટ્ટો કરી દઈશું, અડધો ઇંચ અંદર ઉમેરી દઈશું અને પાછળ 2 ઇંચની જગ્યાએ આપણે 2 ઇંચ રેગ્યુલર રાખીએ છીએ, એને બદલે 2.5 ઇંચનું કરી દઈશું. થોડું બ્રોડ હોય ને તો સારું, સાધારણ સારું લાગે, કારણ કે બેન પહેરવાવાળા છે, મને બ્રોડ એમને ફાવશે, વાંધો નહીં આવે. ના હોત તો પછી 2 જ રાખતો, બરાબર. હવે આમાં પંચકોણ આપો, પાન શેપ આપો, કોઈ પણ શેપ આપણે આપી શકીએ છીએ, બરાબર. આ રીતના પાન શેપ પણ તમે આપી શકો છો. આ રીતના પાછળનું ગળું થઈ ગયું. હવે પાછળનું કામ આપણું પતી ગયું, પાછળની મજૂરી પતી ગઈ. હવે આપણે આગળની વાત કરીએ. તો આગળ આપણે સૌથી પહેલા બેલ્ટ વાળો ટક્સ વાળો બનાવવાનો છે, બરાબર. એટલે આમાં તો બને જ નહીં. તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ 2.5 ઇંચનો બેલ્ટ આપણે સાઈડમાં અને આગળના ભાગમાં 3 ઇંચનો બેલ્ટ રાખીશું. આ આગળ હૂક છે, બરાબર. આમાં એનું એ વસ્તુ ખાસ કાળજી રાખજો. હવે આનો બેલ્ટ મેં છૂટો કરી દઈશ અહીંથી. આ મેં બેલ્ટ અહીંથી છૂટો કરી દીધો. હવે આ બેલ્ટને છૂટો કરી લીધા પછી આ જે બેલ્ટ છે આપણો, એમાં આપણે અડધો ઇંચ અંદર ઉમેરવાનું છે, કારણ કે આ બેલ્ટ ચાલે નહીં. આપણે એમાં અડધો ઇંચ આપણે ઉમેરી દઈશું. તો આપણે આને બેલ્ટને અહીં મૂકી દઈએ અને આમાં માર્કિંગ કરી અને અડધો ઇંચનો ઉમેરો કરી દઈશું. પણ આપણે જે પહોળાઈ જે છે અને જે બેલ્ટની આપણું માપ છે કમરનું, તે એને રાખવાનું છે, બરાબર છે.
પણ આપણે આમાં જે આની હાઈટ છે અડધો ઇંચ આની વધારવાની છે, કારણ કે આમાં દબાણ માટે માર્જિંગ અંદર નથી. બરાબર, તો આપણે આ માર્કિંગ થઈ ગયું. હવે આ બેલ્ટને મેં કાપી લઈશ અહીંથી. સાધારણ અહીં રાઉન્ડ હાલજો, અહીંયા ગાડી છે ને સાધારણ રાઉન્ડ હાલજો, થોડુંક સારું લાગે શેપમાં એટલા માટે. બરાબર, હવે આ બેલ્ટનું કટિંગ આપણું પતી ગયું. આ બેલ્ટ આપણો તૈયાર થઈ ગયો. હવે આ બેલ્ટની આપણે કોઈ જરૂર નથી. આ બેલ્ટ આપણો ઓકે. હવે આપણે આગળની વાત કરીએ. તો મેં આગળ આપણે ટક્સ પારો કરવાના છે, તો આપણે એક બીજું કાગળ લઈ લીધું છે, એના ઉપર આપણે આને અહીંયા વચ્ચોવચ આને મૂકી દઈશું આવી રીતના, અને આની મેં કોપી કરી લઈશ. એ પહેલાં જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ એટલે વિડીયો ક્લાસ આપણા ઘર બેઠા તમારા બ્લાઉઝનું દરેકે દરેક વસ્તુ કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ, બોટ નેક, સ્ટેન્ડ પટ્ટી, બંધ ગળું, દરેકે દરેક જાતનું કટિંગ સિલાઈ વસ્તુ શીખવા માંગતા હોય તો ઘેર બેઠા તમે અમારા વિડીયો ક્લાસ PR ટેલરના વિડીયો ક્લાસ કરી શકો છો. તેના માટે સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને દરેક જાતની માહિતી મેળવી શકો છો. અથવા તો તમારે ફરમાં મંગાવવા હોય કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ ડ્રેસના કોઈ પણ જાતના ફરમાં, કોઈ પણ સાઇઝના ફરમાં, દરેકે દરેક સાઇઝના ફરમાં ઉપલબ્ધ છે. તો એ ફરમાં મંગાવવા માટે કેશ ઓન ડિલિવરીમાં ફરમાં તમારી ઘરે આવી જશે. તેના માટે વોટ્સઅપ પર મેસેજ કરીને તમે દરેક જાતની માહિતી અને ફોટોસ મંગાવી શકો છો. હવે આપણે શું કરીશું કે આને કોપી કરી લઈએ. જો મેં આની કોપી કરી લીધી છે, હવે મેં એને હટાવી દઈશ. હવે આ જે આપણું મેન છે તેમાં આપણે કરવાનું છે, આગળનો ભાગ બનાવવાનો છે. બરાબર, અહીં ખાસ ધ્યાન આપજો. આમાં જો તમે ભૂલ કરીને તો પછી પતી ગયું. હવે આ જે આપણી લાઈન છે, આ જે લાઈન છે, તો અહીં આપણે અહીંથી આપણે 3.5 ઇંચનું માર્કિંગ કરવાનું. એટલા 3.5 ઇંચનું. હવે આ 3.5 ઇંચનું માર્કિંગ કર્યા પછી ફરી આપણે બીજું 3.5 ઇંચનું અહીંયા માર્કિંગ કરીશું, થોડુંક ઉપર, એટલે 2.5 ઇંચ જેવું ઉપર. હવે આ જે માર્કિંગ આપણે કર્યું છે, તો અહીંથી અહીંયા ઉપર શોલ્ડર પરથી 9.5 ઇંચનું અહીંયા માર્કિંગ કરીશું. કેટલા? 9.5 ઇંચ. આ માર્કિંગ કરી લીધા પછી આ જે આપણી લાઈન છે સીધી લીટી આને દોરી દેવાની, આવી રીતના થોડીક નીચે વધારવાની. હવે શું કરવાનું છે કે આ જે લાઈન છે આપણી, તે આપણી લાઈન ચાલે નહીં. તો આપણે અહીં 1 ઇંચનો વધારો કરીશું લંબાઈમાં. આ લંબાઈમાં 1 ઇંચનો વધારો એટલા માટે છે એ બધું ડિટેલ્સમાં મેં તમને સમજાવવા બેસીશ તો બહુ લાંબો વિડીયો થઈ જશે. એ મેં ક્લાસમાં વધારે ડિટેલ્સમાં સમજાવું છું. અત્યારે તમે આમાં જોઈ લો. હવે આ જે ભાગ છે આપણે 1 ઇંચ તો વધારી દીધું અહીંયા. હવે આ જે આપણી લાઈન છે, આ લાઈન અહીંયા આપણે 0.5 ઇંચ, કેટલા? 0.5 ઇંચ બંને બાજુ જવાનું. આ બાજુ 0.5 ઇંચ ને આ બાજુ 0.5 ઇંચ. બરાબર, 0.5 ઇંચ જવાનું બંને બાજુ. આ જે આપણે 0.5 ઇંચ આ લીધું ને અહીંયા, આ લાઈનથી આ બાજુ, તે વસ્તુ આ લાઈનથી અહીં સુધીનું 0.5 ઇંચ વધારવાનું, આટલું. બરાબર, હવે આ જે વધાર્યું ને આપણે, તેને આપણે અહીંયાથી આને આવી રીતના જોઈન કરી દેવાનું. જો અહીંયા છે ને 1/2 ઇંચ જેવો ગેપ રાખજો. બરાબર, અહીંથી અહીં સુધીનો 1/2 ઇંચનો ગેપ રાખજો. હવે આ જે 0.5 ઇંચ આપણે વધાર્યું છે તો અહીંયા ભેગું કરી દેવાનું, ક્રોસમાં, આખું ક્રોસમાં આવી રીતના ભેગું કરી દેવાનું. આ ભેગું કરી લીધું. હવે આ ભાગ તો આ બાજુનું પતી ગયા, 0.5 ઇંચ મેં અહીં વધારી દીધું, પણ આ જે 0.5 ઇંચ છે તે મારે અહીંયા વધારવાનું છે. બરાબર છે, પણ એ પહેલાં આપણે અહીંયાથી આપણે આ જે ભાગ ખરો ને આપણો, અહીંથી આપણે અહીં 0.5 ઇંચનું નિશાન પાડી દઈશું. આ 0.5 ઇંચનું નિશાન પાડ્યા પછી બીજું, આ 0.5 ઇંચનું નિશાન પાડ્યા પછી અહીંયા ગાડી છે ને ચાપનું એક્સ્ટ્રા રાખવાનું છે, ચાપનું, ખાલી ચાપનું, ખાલી 1/2 ઇંચ જેટલું વધારે રાખવાનું છે, ચાપ કરતાં થોડુંક વધારે, ને આને સીધી લાઈન દોરી દેવાની. હવે મેં આ 1/2 ઇંચ કમ વધાર્યું એ બી મેં તમને આગળ કહીશ. હવે શું કરીશું કે આ જે લાઈન છે આપણી, અહીંથી આપણે 2.5 અથવા તો 2 ઇંચ રાખીએ. 2 ઇંચનું અહીંયા ગાડી માર્કિંગ કરીશું. ત્યાર પછી 1 ઇંચનું બીજું માર્કિંગ કરીશું. આ 2 માર્કિંગ કરી દીધા. હવે આ જે આપણો પોઈન્ટ છે આ વચ્ચેનો, અહીંથી આપણે 1 ઇંચ આ બાજુ જવાનું ને 1 ઇંચ આપણે આ બાજુ જવાનું. હવે આ આપણો જે પોઈન્ટ નીકળ્યો ને, અહીંથી આપણે આને અહીંયા જોઈન કરીશું, બીજું આને અહીંયા આપણે જોઈન કરીશું. હવે આ 1 ઇંચનો આપણે ટક્સ લઈ લઈશું ને, એટલે આ 1 ઇંચ અંદર જતું રહેશે. હવે એવી જ રીતના અહીંયાથી આને અહીંયા એક ટક્સ લઈ લઈશું. આ જે 1/2 ઇંચનો આપણે વધાર્યો છે ને, તે આ 1/2 ઇંચનો અહીંયા ટક્સ આવી જશે, એટલે આ 1/2 ઇંચ અંદર આમાં જતું રહેશે. આ અહીંયા ગાડી ભાગ જે છે
તો અહીંથી આપણે મૂંડાનો ટક્સ આટલો લઈ લેવાનો. હવે આ જે ટક્સ આપણે લેવાનો છે તેનો આ વધારો અહીંયા આપણે કરી દીધો છે. હવે મૂંડાનો શેપ પણ આપણે આપવાનો છે. આપણે મૂંડાનો શેપ આપણે અહીંયા આપી દઈએ આવી રીતના. બરાબર છે. આપણે આ મૂંડાનો શેપ મેં આપી. હવે મેં આ બધાને કાપી લઈશ. ચાલો મેં આને કાપી નાખ્યું. હવે તમને એક મૂંઝવણ હશે કે આ પોનો ઇંચ કમ વધાર્યું છે કર્યું છે. તો આ પોનો ઇંચનો અહીંયા ગાડી આપણે ટક્સ આવશે આવી રીતના. આવી રીતના આ પોનો ઇંચનો એટલે ટોટલ કેટલા ઇંચનો થયો એ મેં તમને જણાવી દઉં. ટોટલ આપણે આ થયો 1.5 ઇંચનો ટક્સ થયો. બરાબર, 1.5 ઇંચની ઉપર એક દોરાનો ટક્સ છે. તો આપણે આ પોનો ઇંચ અહીં વધાર્યું. જો આ પોનો ઇંચ અહીં વધાર્યું, પોનો ઇંચ અહીં વધાર્યું. બરાબર, તો આ બંને થઈને 1.5 ઇંચનો ટક્સ થઈ ગયો તૈયાર. બરાબર, તો આ રીતના મિડલનો ટક્સ આવશે, સાઈડનો ટક્સ આવશે, અહીં સાઈડનો અહીંયા આગળ વચ્ચેનો ટક્સ આવશે અને આ મૂંડાનો ટક્સ આવશે. હવે આપણે આમાં ગળાની વાત, તો અહીંયા 2 ઇંચનું ઉપર પહોળું રાખીશું ગળું. અને હવે નીચે કેટલું ઉતારવાનું છે? 6.5 ઇંચનું. આપણે અહીં 6.5નું માર્કિંગ કરી લઈશું. ને આ જે લાઈન છે આપણી છે ને આ લાઈન, તો અહીંયાથી આપણે 2 ઇંચનું માર્કિંગ કરવાનું છે. બરાબર, તો આપણે અહીંયા આને ચોરસ બોક્સ બનાવી દઈશું અને આમાં આપણે ગોલ ચોરસ જે આપવું હોય તે મેં અત્યારે ફિલહાલ ગોલ આપી દઉં છું. બરાબર, આ રીતના આપણે આખું આગળનું ભાગનું આગળના ભાગનું કટિંગ થાય છે. આમાં ટક્સ આવી રીતના ક્રિએટ થાય છે. બરાબર છે. તો આ તો પાછળનો ભાગ, આ છે આગળનો ભાગનો ટક્સનો વાળો ભાગ ઉપરનો, અને આ નીચેનો ટક્સની નીચેનો આગળના ભાગનો બેલ્ટ. તો આ તો ટક્સ બેલ્ટ બ્લાઉઝના કટિંગનો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો. જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજના માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ચાલો ત્યારે, બાય.